એક સરસ વાર્તા. એક માણસ જેને ખૂબ સારી સારી બાબતો નાનપણથી જ શીખવામાં આવેલ હતી, તે એક વખત જોબના ઇન્ટરવ્યૂ માટે જાય છે. ત્યાં એક નળમાંથી પાણી વહેતું જોતા તે ફટાફટ બંધ કરે છે. ઘણા લોકો ત્યાં રસ્તેથી પસાર થતા હોય, પણ તો પણ નળને બંધ કરતા ને પાણીનો વ્યય થવા દે છે. પણ આ માણસ બંધ કરે છે. પછી ત્રીજા માળે પહોંચે છે ત્યારે ત્યાં ખુરશીઓ વેરવિખેર પડેલી છે, તે બધી સરખી કરે છે અને લાઇટ જેના કામે રીતે ચાલુ હોય બંધ કરે છે. આ બધું બાદ તે ઇન્ટરવ્યૂ માટે જાય છે. ત્યારે ત્યાં જે ઇન્ટરવ્યુઅર હોય છે તેને કાંઈ પણ પૂછ્યા વગર ડાયરેક્ટ અપોઇન્ટ કરી લે છે, કે કહે છે કે તમે અમારી કંપની માટે આટલું સારું ધ્યાન રાખો છો, જેમ કે લાઇટ બંધ કરી, તમે ખુરશી વેરવિખેરાથી સરખી કરી. અમારે તમારા જેવા લોકોની જરૂરત છે જે દિલથી કામ કરે, નાખી પૈસા માટે. તો આ વાતથી અમને જાણ શીખવા મળી કે જો આપણી અંદર સારા ગુણ હશે અને એને આપણે સારી રીતે વાપરશી તો આપણે જીવનમાં જરૂર બધી જગ્યાઓ પર સફળ થશે. થેન્ક યુ.